સાવલી પંથકમાં વટ સાવિત્રીના વ્રતની મહિલાઓએ ઉત્સાહભેર ઉજવણી કરી। સાવલી નગર અને પંથકમાં જેઠ સુદ પૂનમ હોય સૌભાગ્યવતી મહિલાઓએ આજે વટ સાવિત્રીનું વ્રત રાખ્યું અને પતિના દીર્ઘ આયુષ્ય માટે ભગવાન પાસે પ્રાર્થના કરી। સૌભાગ્યવતી મહિલાઓ જે સોળે શણગાર સજી હાથમાં પૂજાનો થાળ લઈ વડના વૃક્ષની તેઓએ પૂજા કરી અને પતિના દીર્ઘ આયુષ્ય માટે અને નિરોગી સ્વાસ્થ્ય માટે તેમણે પ્રાર્થના કરી છે। ભારતીય ધર્મ સંસ્કૃતિના વેદો પુરાણોના ધાર્મિક પુસ્તકોમાં દર્શાવ્યા મુજબ ભારતીય સૌભાગ્યવતી મહિલાઓએ જપ તપ અને વ્રત કરી ઈશ્વર પાસે ઘણું બધું મેળવ્યું છે અને તે મુજબ સતી સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના યમરાજ પાસેથી જીવન દાન મેળવ્યું હતું। આ પરંપરા અનુસાર વડોદરા જિલ્લાના સાવલી પાસેના કનોડા પોઈચા ગામે પણ સૌભાગ્યવતી મહિલાએ પોતાના પતિની દીર્ઘાયુ અને દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ માટે 3 દિવસના ફળહાર ઉપવાસ કરી વૃક્ષોમાં સૌથી વધુ આયુષ્ય પ્રાપ્ત વટ વૃક્ષની પૂજા કરી તેને સૂતરને તાતણે બાંધી ભારે શ્રદ્ધાભેર પૂજા કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા। આજના આધુનિક યુગમાં પણ વટ સાવિત્રી પૂજાનું ખૂબ જ મહત્વ છે અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પણ આ પ્રથા ખૂબ જ શ્રદ્ધાભેર ઉજવાઈ રહી છે। આજ રોજ પોઈચા કનોડા મુકામે વડ સાવિત્રીના વ્રત નિમિત્તાર્થે સૌ ગામની બહેનો સોળે શણગાર સજીને અને પોતાના પતિના આયુષ્ય માટે આજે વડ સાવિત્રીનું પૂજન કરે છે અને વ્રત રાખે છે। આખો દિવસ આ વ્રત કરીને છેલ્લે પાણી પી લે અને વ્રત તોડે છે। આ વ્રત કરવાનું મહત્ત્વ એવું છે કે પોતાના આયુષ્ય પોતાના પતિના આયુષ્યની વૃદ્ધિ માટે અને સારું આયુષ્ય નિરોગી આયુષ્ય એમનું પતિનું રહે એના માટે આ સૌ દીકરીઓ વહુઓ આ વ્રત કરે છે અને આ વ્રત કરવાથી પોતાના પતિનું આયુષ્ય અને પોતાના પતિને નિરોગી અને પોતાનું પતિ અને સારી રીતે ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય આયુષ્યની વૃદ્ધિ થાય અને ઘરમાં સુખ શાંતિ રહે તેના માટે આ દરેક સ્ત્રીઓ આ વડ સાવિત્રીનું વ્રત કરે છે। આ વડ સાવિત્રીનું વ્રત કેટલા વર્ષોથી ઋષિમુનિઓ કાળથી ચાલતું આવી રહ્યું છે પણ આજના મોડર્ન યુગની અંદર આજે જે શહેરોની અંદર પણ કેટલાક મોડર્ન યુગની અંદર લોકો આ વ્રત કરતા નથી પણ આ વ્રત કરવું જરૂરી છે। દરેક સ્ત્રીઓ આજે જે આ ગ્રામ્ય લેવલની અંદર તમે જોતા હશો કે દરેક સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય માટે આ વ્રત કરી રહી છે અને આગળ આ વ્રત કઈ રીતના લોકો સ્ત્રીઓ વધુને વધુ કરતી થાય એવી એક હું મહાદેવજીને પ્રાર્થના કરું છું અને કહું છું કે આ સ્ત્રીઓ આ વ્રત કરે પોતાના પતિ અને ઘરના સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરવું ખૂબ જરૂરી છે। આજ રોજ પોઈચા મુકામે ગામની સ્ત્રીઓ બધી ભેગી મળીને વડ સાવિત્રીનું વ્રત કરવા માંગે છે। વડ સાવિત્રીનું વ્રતનું મહત્વ એ છે કે સૌભાગ્ય સ્ત્રી કરી શકે છે। આ વ્રત પોતાના પતિના આયુષ્ય માટે કરવામાં આવે છે। આ વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે અને અમે બધી બહેનો આ વ્રત કરીએ છીએ। પોતાના પતિનું આરોગ્ય સારું રહે એટલા માટે વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે। વડ સાવિત્રી વ્રતનું મહત્વ એ છે કે સતી સાવિત્રીના પતિ મૃત્યુ પામ્યા હતા ત્યારે એને વ્રત કર્યું હતું ત્યારે યમરાજા પાસેથી એના પત્નીના પ્રાણ પાછા લાવી હતી। એવી રીતે આ બહેનોએ આ વ્રતની કથા વાંચી અને વ્રત કરવા માગે છે અને આ વ્રતનું મહત્વ એ છે કે આખો દિવસ ઉપવાસ કરવાનો છે। વડદાદાની પૂજા કરવાની અને આખો દિવસ ઉપવાસ કરી બ્રાહ્મણને દક્ષિણા આપી અને વ્રતની સ્થિતિ પૂરી કરીએ છીએ।